નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ગુજરાતની ગૃહિણીઓને ઘરનું ઘર આપવાના વાયદા કર્યા। વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસનો પંજો જામશે કે કેમ એ જોવાનું રહ્યું। ભુજ શહેરના ટાઉન હોલ મધ્યે આજે સવારે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના 66મા જન્મદિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પ્રદેશ કોંગ્રેસની ઘરનું ઘરની યોજના અંતર્ગત મહિલાઓને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર પ્રમુખ રાજેશ ત્રિવેદી, કોંગ્રેસના મહિલા પ્રમુખ કલ્પનાબેન જોશી, શિવજીભાઈ આહિર, મહેશ ઠક્કર, નગરસેવક માલસી માતંગ, ફકીર મામદ કુંભાર, મુસ્તાક હિંગોરજા, ઇન્દુબેન ઠક્કર, ગનીભાઈ કુંભાર, જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અનવર નોડેની ઉપસ્થિતિમાં મહિલાઓને ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આખા ગુજરાતમાં રાજીવ ગાંધીના જન્મદિવસે ફોર્મ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। એમાં આખા ગુજરાતમાં 20 લાખ મકાન બનાવવાના છે। એ ભાગરૂપે કચ્છમાં 50,000 મકાન બનાવવાના છે। એ મકાન તમામ લોકોને જે સરકાર નાટક કરી હતી બીપીએલ અને પીપીએલ એ નહીં, તમામ લોકોને મધ્યમ લોકો માટે આ મકાન આપવામાં આવશે। આ મકાનની જમીન છે એ ફ્રીમાં આપવામાં આવશે અને બાંધકામના માત્ર પૈસા એ પણ હપ્તામાં લેવામાં આવશે। આ યોજના ગરીબ માણસોના જે વર્ષોથી છેલ્લા 15 વર્ષથી હાઉસિંગ બોર્ડનું જે યોજના હતી બંધ થઈ ગઈ। એમાં 300 કરોડ રૂપિયા આજની તારીખમાં હાઉસિંગ બોર્ડમાં ગુજરાત સરકારમાં પડ્યા છે પણ વાપરાતા નથી। આ સરકાર માત્ર ઉદ્યોગપતિની સરકાર છે, કોઈ ગરીબ માણસોની સરકાર નથી। તો અમારી કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે આ ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી જે સામાન્ય માણસ પીડાઈ રહ્યા છે એની પીડાને દૂર થાય ને રક્ષાબંધનના દિવસે આ બધાને મકાન આપવાની જાહેરાત કરી છે ને આ સરકાર 110% આવવાની છે ને આ મકાન 110% બધા લોકોને મળવાના છે। એમાં કોઈ ભેદભાવ નથી, પરંતુ આ સરકારના આ વાત સાંભળીને નરેન્દ્ર મોદી અને એના જે મિનિસ્ટરોને પેટમાં તેલ રેડાણું છે। એને લાગો કે હવે અમારો ભાગવાનો સમય આવી ગયો છે। જે અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી બહેનોને કહેતા હતા કે મને પોસ્ટકાર્ડ લખજો, એક દિવસ જાગો પછી બેઠો છું। આજે મહિલાઓની શું દિશા છે? આખા ગુજરાતમાં કોઈ મહિલા સુરક્ષિત નથી। તેમાં આપણે કચ્છની વાત કરીએ કે કચ્છમાં પરમ દિવસ પહેલાં આદિવાસી મહિલા ઉપર પોલીસ દ્વારા બળાત્કાર કરવામાં આવે, એની ફરિયાદ લેવામાં ના આવે, પછી જ્યારે જિલ્લા કલેક્ટર એ તપાસમાં જાય ને તે પછી એને ફરિયાદ લેવામાં આવે, કેટલી કમનસીબ કહેવાય। તો આવી રીતે આદિપુરમાં જ બનાવ બની કે 5 વર્ષની બાળા ઉપર બળાત્કાર કરવામાં આવ્યું, કોઈ સાંભળનાર નથી। આ સરકારને ભાગવા સિવાય બીજો કોઈ વિકલ્પ મને જોવામાં આવતું નથી ને કોંગ્રેસ હંમેશા હરેક માટે છે। એટલે અમે કોઈ ઉદ્યોગોના વિરોધી નથી, ઉદ્યોગપતિઓના વિરોધી નથી, અમે તો કહીએ બધા માટે છીએ। એટલે 100 વર્ષ પ્લોટ પણ મળવું જોઈએ ને ઉદ્યોગને જમીન બચતી હોય એ પણ મળવી જોઈએ, પણ પહેલો અધિકાર ગરીબ લોકોનું, સામાન્ય માણસોનું જે મકાન બનાવી શકતા નથી તે માટે આ યોજના છે ને આ યોજનાનું શરૂઆત થઈ ગયું છે ને તમામ લોકોને આ ફોર્મ વિતરણ કરવામાં આવશે। કોંગ્રેસ અમને કીધું છે કે ઘરનું ઘર આપશું અને જો કોંગ્રેસ અમને ઘરનું ઘર આપશે તો અમે કોંગ્રેસને આગળ ચોક્કસ બધી બહેનો લઈ આવશું। અને નરેન્દ્ર મોદી આજ અમને 5 વર્ષથી વાયદો આપ્યો છે, હજી સુધી અમને મકાન કોઈ જાતની સહાય જ નથી આપી ભાજપે, તો હવે અમને ભાજપને સુવડાવી જ દેવા છે। અમે ભાજપને સુવડાવીને કોંગ્રેસને આગળ લઈ આવશું, એ અમારી ઈચ્છા છે। જો કોંગ્રેસ અમને ઘરનું ઘર અપાવશે તો અમે ચોક્કસ આગળ વધશું અને બહેનોને કોંગ્રેસને મત આપશું। જો અમને બધી બહેનોને કોંગ્રેસ ઘરને ઘર આપશે ને અમારો હક આપશે તો કોંગ્રેસને અમે ચોક્કસ આગળ લઈ આવશું, એ અમારી ઈચ્છા જ છે। સુશીલાબેન બચુભાઈ શાહ, ભુજથી। હા, અમને આશા છે કે કોંગ્રેસ સમિતિ ઘર અપાવશે અમને। હું વિકલાંગ છું, ભૂકંપમાં આવી ગઈ છું, અમે અત્યારે ભાડાના મકાનમાં રહીએ છીએ, મને મકાનની બહુ જરૂરત છે। અમને આશા છે કે કોંગ્રેસ સમિતિ અમને અપાવશે મકાન। અમને આશા છે કે કોંગ્રેસ પણ આ વખતે જીતશે, કોંગ્રેસ જ જીતશે। Selection 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ
एक ज जग्याए एम्पल कट, बेबी क्रेडल, बेबी सूतर, बाबा सूट, बेबी फ्रॉक, बेबी टॉवेल, बेबी ऑयल, बेबी क्रीम, बेबी शैम्पू, बोटल कवर, बेबी पिलो, बाथ स्पंज, बेबी पेंटीज, ब्रेस्ट पंप, कॉटन बॉल्स, डायपर्स, एवर ड्राई नेपीज, ईयरबड, फीडिंग कप, फेस नैपकिन, फीडिंग बोतल, गोड़ियों, कंगारू बैग, लंगोट, म्यूजिक टॉयज, मेडिसिन स्पून, नेपी क्लॉथ, नेपी पिन, नाइट सूट, नेल क्लिपर, नर्सिंग पैड, ओरल ब्रश, प्लास्टिक निकर, प्लास्टिक सीट, पाउडर पफ बॉक्स, सील्ड निपल, स्लीपिंग बैग, सॉफ्ट टॉयज, वूलन ब्लेंकेट, वूलन सूट, नाना भूलकाओनी तमाम चीज वस्तुओ एक ज जग्याए एटले के सिलेक्शन 1, स्पेशलिस्ट इन न्यू बोर्न किड्स, चिल्ड्रन वेर, गर्ल्स वेर, થોબસેરી રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. ભુજ બીએસએનએલ કચેરીના 2 કર્મચારીઓ ભુજથી કન્યાકુમારીનો 2800 કિલોમીટરનો પ્રવાસ શરૂ કર્યો. બીએસએનએલના કર્મચારીઓ 2 સાહસિકોને શુભકામના પાઠવી. બીડી ઠક્કર. અમે એકચ્યુઅલી ભુજથી કરીને કન્યાકુમારી જવાનું છે ને ટોટલ ડિસ્ટન્સ એનું 2800 કિલોમીટરની આજુબાજુ થાય છે. અમે રિટર્ન પણ બાઇકમાં થવાની ઈચ્છા છે ને આ અમારો ત્રીજો સફળ પ્રયત્ન થશે એવું લાગે છે. 82માં અમે સાયકલથી વીરપુર ગયા હતા. અમે બંને જણા જોડે જ રહીએ છીએ 82થી. પછી 2005માં અમે અમરનાથ ગયા હતા અને અત્યારે એક એડવેન્ચરની ભાવના કરી અને પ્લસ અમારા જેએમ સાહેબને અમે વાત કરી તો એમણે કીધું કે તમે બીએસએનએલને રિપ્રેઝેન્ટ કરો તો સારું રહેશે. તો હવે જે આપણો વજૂદ હોય એને આપણે રિપ્રેઝેન્ટ કરવું પડે, આપણા માટે બહુ ગર્વની વાત છે. એટલે આ વસ્તુ મેં સર સ્વીકાર લીધી અને એ રીતના અમે આગળ નીકળ્યા. એટલે જેએમ સાહેબે પણ અમને એ જ રીતનું એટલે સ્ટાર્ટ. Well, actually, I'm really very happy because it's not an easy task to travel 2,500 kilometers on bike, but it's not a new thing for my dad. He had went to the Kashmir and Virpur before, and he was very much excited and enthusiastic regarding this expedition. So I just want to wish him a very nice and very safe journey and safe driving. Thank you. नूर वाला आया है, नूर लेकर आया है, नूर वाला आया है, नूर लेकर आया है. सारे आलम में ये देखो कैसा नूर छाया है. अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या हबीब अल्लाह. रमजान ईद उल फित्र ની સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોને મુબારકબાદી, શુભેચ્છક. સેમ્સ મરીન સર્વિસ, સપ્લાયર ઓફ સેલિંગ વેસલ, બંદર રોડ સામે, માંડવી. ઇલિયાસભાઈ થેમ 09879219798. સેમ્સભાઈ થેમ 09033839632. જુસફ બુड्ढा કુંભાર 9879842698. शराफत स्टोर, रामपर वेकरा. नूर वाला आया है, नूर लेकर आया है, नूर वाला आया है, नूर लेकर आया है. सारे आलम में ये देखो कैसा नूर छाया है. अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या हबीब अल्लाह. रमजान ईद उल फित्र ની સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોને મુબારકબાદી, શુભેચ્છક. આબિદ મેમણ, ફલક મેન્સવેર, માંડવી. 9998351242. પ્રતાપસિંહ જાડેજા, માજી ઉપપ્રમુખ, કચ્છ જિલ્લા કોંગ્રેસ, મુન્દ્રા. 9825225511. नूर वाला आया है, नूर लेकर आया है, नूर वाला आया है, नूर लेकर आया है. सारे आलम में ये देखो कैसा नूर छाया है. अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या हबीब अल्लाह.
रमजान ईद उल फित्र नी सर्वे हिंदू मुस्लिम भाई बहनों ने मुबारकबादी शुभेच्छक। असलम समा साहिल लॉजिस्टिक 9825236786 होटल KBN असलम भाई 9909170652। नूर वाला आया है, नूर लेकर आया है, नूर वाला आया है, नूर लेकर आया है, सारे आलम में ये देखो कैसा नूर छाया है। अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह, अस्सलातु वस्सलामु अलैका या हबीब अल्लाह। रमजान ईद उल फित्र नी सर्वे हिंदू मुस्लिम भाई बहनों ने मुबारकबादी शुभेच्छक। मोहम्मद सिद्दीक जुनेजा 9925639293 आदम चाकी 9825227549 भीड़ मुस्लिम युवा सर्कल માંડવી। વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશનો ત્રીજો મોરચો સક્રિય થયો છે। આગામી રણનીતિઓ વિશે માહિતી આપવા માટે ભુજની સેવન સ્કાય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। આ મોદી સરકારથી હવે ગુજરાત અને કચ્છની પ્રજા ત્રસ્ત બની છે। ગુજરાત કચ્છના વિકાસ માટે માત્ર અને માત્ર નરેન્દ્ર મોદી જવાબદાર છે તેવો પ્રહાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત પરિવર્તન પાર્ટીના સુરેશભાઈ મહેતાએ પત્રકાર પરિષદને સંબોધતા કર્યો હતો। આ પત્રકાર પરિષદમાં સંજય પટેલ, વિશ્રામ રાબડિયા, જયદીપસિંહ એન જાડેજા, મેઘજી ભુડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ભૂતકાળમાં ત્રીજા મોરચાનું હોવું એ જો ભૂલ લેખાતું હોય તો અત્યારના વર્તમાનમાં ત્રીજા મોરચાનું ન હોવું એ ભૂલ લેખાશે। રાષ્ટ્રીય રાજકારણથી માંડી અને પ્રદેશોના રાજકારણ સુધીમાં હવે ચારે બાજુ એક જ હવા છે। એ રાષ્ટ્રીય પક્ષો જ્યારે નિષ્ફળ ગયા છે ત્યારે ત્રીજા મોરચાનું સંયુક્તિકરણ એ હવામાં આવતો ચર્ચાનો વિષય એ બને છે ત્યારે ગુજરાતનો ત્રીજો મોરચો પણ હાઈલી રેલેવન્ટ બનશે। જે કચ્છની 6 બેઠકો પર જીપીપી લડવા માંગે છે એમાં કયા મુદ્દા કચ્છના મહત્વના આવરી લેવામાં આવશે? કચ્છનું ડેવલપમેન્ટલ પ્લાન આખો હેતુપૂર્વક અભિરહ્ય મૂક્યો છે જેમાં લેન્ડ યુઝ મેપ, એને લગતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એના આધાર ઉપરનું ડેવલપમેન્ટ હેતુપૂર્વક ઇરાદાપૂર્વક અભિરહ્ય ઉપર મૂક્યું છે। એ પાછું ઉતારી અને જો એ દિશામાં આગળ વધારશે તો એ આવતા દિવસોમાં કચ્છના ડેવલપમેન્ટ, રાજ્યના ડેવલપમેન્ટ અને કચ્છની પોટેન્શિયાલિટી જોતા રાષ્ટ્રના ડેવલપમેન્ટ માટે આ રેલેવન્ટ બની રહેશે। મેં 5 થી 6 સેક્ટર બતાવ્યા। આ ડિસ્ટ્રિક્ટ આખું વિવિધતાઓથી ભરેલું છે। ક્યાંક કોસ્ટલ આસ્પેક્ટ છે, ક્યાંક મિનરલ આસ્પેક્ટ છે, ક્યાંક ટુરિઝમનો આસ્પેક્ટ છે। તો એ બધી જ પોટેન્શિયાલિટીને એક વાર તો સ્ટડી કરાવ્યો છે, એનો ડેવલપમેન્ટલ પ્લાન પડ્યો છે, એમાં બધા સ્ટડી થઈ ચૂક્યા છે। હવે એ કરવાની જરૂર છે, એનો લેન્ડ યુઝ મેપ તૈયાર કરવાની જરૂર છે કે ક્યાં કઈ રીતે કઈ જમીન કેમ વાપરવી, કયો દરિયા કિનારો ક્યાં કઈ રીતે કેમ વાપરવું। આ લેન્ડ યુઝ મેપ અને એના આધારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ કચ્છને ક્યાંય લઈ જશે। ભૂકંપ વખતે પણ આ બન્યું હતું। હું જોતો હતો કે ટેક્સેશનની માફીઓ માગવાથી કચ્છની ઇકોનોમી આગળ વધશે, પણ અનફોર્ચ્યુનેટલી જાહેર જીવનમાં હું હારી ગયો અને માઇનસ પોઈન્ટ ડેવલપ થયા। પણ જો તે દિવસે પ્લસ પોઈન્ટ ડેવલપ થયા હોત તો આજે કચ્છની તાસીર બિલકુલ જુદી હોત। આ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કચ્છને બોજારૂપ બને એને બદલે કચ્છને આશીર્વાદરૂપ બન્યું। હવે રેલવેના આટાપાટા ઉપર બને લાખો એકર જમીન આપી દો જેથી હું પાછો ગૌચરને વેચું છું એમાં આ જમીને વેચી શકું। આ માનસિકતા સિવાય બીજી કોઈ માનસિકતા મને દેખાતી નથી। હતું એ ચરાવી દેવું, ગૌચરને ખલાસ કરી નાખવું અને પાછું સેન્ટર પાસે માગવા જવું, આ વિરોધાભાસ છે। વસાવો તમારું મનગમતું 3-વ્હીલર 4-વ્હીલર લોન હંગામા જૂના તથા નવા વાહન પર ફાઇનાન્સ ઉપલબ્ધ।
આ મુજબના વાહનો પર અમારે ત્યાં 50% થી 75% સુધીનું ફાઇનાન્સ ઉપલબ્ધ છે. મહિન્દ્રા બોલેરો, મહિન્દ્રા કમાન્ડર જીપ, મહિન્દ્રા મેક્સ પિકઅપ, મહિન્દ્રા યુટિલિટી, મારુતિ અલ્ટો, મારુતિ વેગનાર, મારુતિ ફ્રન્ટી, તુફાન, ટવેરા, ટાટા ઇન્ડિકા, ટાટા ઇન્ડિગો તેમજ ટાટાની વિવિધ ગાડીઓ ઉપલબ્ધ. આઈશર, અશોક લેલેન્ડ, અતુલ શક્તિ પેસેન્જર, બજાજ રિયલ પેટ્રોલ આ બધી જ ગાડીઓ વસાવો. સરળ ડોક્યુમેન્ટ, માસિક હપ્તાની સગવડ, ઝડપી એપ્રુવેલ, ઓછો વ્યાજદર. વિશાલ ફાઇનાન્સ, પીઠાભાઈ આહિર, 124 ફર્સ્ટ ફ્લોર, શાંતિ ચેમ્બર્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9913537147. ફોન નંબર 02832257244. ગાંધીધામના યુવાનને અગાઉથી માંગતા રૂપિયાની ઉઘરાણી બાબતે બોલાચાલી બાદ બે યુવાને ઠાકોર યુવાનને પકડી અને સળગાવી દીધો. સારવાર માટે યુવાનને ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો. ભોગ બનનાર યુવાનના પત્ની રૂપાબેન હરેશભાઈ ઠાકોર, ઉંમર વર્ષ 32, રહેવાસી મૂળ ધાનેરા, જિલ્લો બનાસકાંઠા, હાલે 400 ક્વાર્ટર્સ ગાંધીધામની ફરિયાદને ટાંકીને વિગતો આપતા જણાવ્યું હતું કે ગત રાત્રિના 8:30 વાગ્યાના અરસા દરમિયાન તેણીના પતિ હરેશભાઈ ઠાકોર પાસે મૂળ ધાનેરા અને હાલે ગાંધીધામ રહેતા અનિલ ચૌધરી તથા તેમની સાથે અન્ય એક શખ્સે પૈસા મુદ્દે બોલાચાલી કરેલ અને તેણીના પતિએ પોતાની પાસે પૈસા ન હોવાનું કહેતા બંને શખ્સો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને માર મારી બંને શખ્સો પાસે એક ડબ્બામાંથી કેરોસીન છાંટી અને જીવતો સળગાવી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. બનાવ બાદ ગંભીર રીતે દાઝેલ તેણીના પતિ હરેશે બચવા માટે વરસાદી નાળાના પાણીમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતાં 108 તાબડતોડ ઘટના સ્થળ પર દોડી આવેલ અને પાયલોટ ભવાનજી મહુડિયા તથા ડોક્ટર કેતન ચૌહાણે તાત્કાલિક સારવાર માટે રામબાગમાં દાખલ કર્યો હતો, જ્યાં તેની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ ભુજની જનરલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. બંને આરોપી સામે હત્યાની કોશિશની કલમો તળે ગુનો દર્જ કરી અને તેઓને આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ભોગ બનનાર તથા આરોપીઓને બનાસકાંઠા જિલ્લાના હોય આરોપીઓ ભાગી જતા તેમને પકડવા માટે પોલીસની ટીમે ધાનેરા જવા રવાના કરાશે. મોડી રાત્રિના યુવાનને જીવતો સળગાવવાની ઘટના બનતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. રૂપા મારા ઘરવાળા પતિ છે એટલે શું એમને પાછળ 2 જણા પડ્યા હતા તો દારૂના પૈસા માંગતા હતા તો આ કે મારા કાન પૈસા છે નહીં તો એને એક જણાએ પકડી રાખ્યો ને એક જણો મારવા મળ્યો તો એકદમ આ ભાગીને ઘરે આવવા મળ્યા. ભાગી આવવા મળ્યા તો પછી મને રસ્તા મળી ગયા તો હું અમારા કાદરભાઈ છે એમના કન લઈ ગઈ તો એ લોકોએ સમજાવીને એ લોકોને મોકલી દીધા. પછી આ કે મેં કીધું હાલો ઘરે તો કાંઈ હું કે બેઠો છું થોડી વાર તું ઘરે જા કે તો હું ઘરે ગઈ અને પાછળથી આ બીના બની એમને જલાઈ દિયા. હા અને એ ભાગી ગયા. એ હતા અમારા ધાનેરા બાજુના જ હતા. हाँ चौधरी अनिल चौधरी बीजा नाम नहीं आवड़તું. नूर वाला आया है नूर लेकर आया है नूर वाला आया है नूर लेकर आया है सारे आलम में ये देखो कैसा नूर छाया है. अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह अस्सलातु वस्सलामु अलैका या हबीब अल्लाह. रमजान ईद उल फित्रनी सर्वे हिंदू मुस्लिम भाई बहनों ने मुबारकबादी शुभेच्छक. हाजी हसन हॉस्पिटल सलाया रोड मांडवी. हाजी अल्ताफ हुसैन, हाजी अहमद हुसैन आगरिया, हाजी अहमद जुसब आगरिया, कारवानी निजामे मुस्तफा प्रमुख श्री 9099096798. नूर वाला आया है नूर लेकर आया है नूर वाला आया है नूर लेकर आया है सारे आलम में ये देखो कैसा नूर छाया है. अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह अस्सलातु वस्सलामु अलैका या हबीब अल्लाह. रमजान ईद उल फित्रनी सर्वे हिंदू मुस्लिम भाई बहनों ने मुबारकबादी शुभेच्छक. सन डेवलपर्स फिरोज खत्री, नीरव व्यास, गनीभाई कुंभार, नगर सेवक भुज नगरपालिका. માધાપર ખાતે શ્રી હરિ શાંતિ નિકેતન વયસ્ક વિશ્રામ સ્થાનનું લોકાર્પણ કરાયું, જેમાં સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દિનેશ ઠક્કર મારું નામ છે. હું માધાપર લોણા મજનનો ઉપપ્રમુખ છું.
અમે અત્યારે આ વૃદ્ધાશ્રમ જે શ્રી હરિ શાંતિ નિકેતનનું લગભગ 1 કરોડના ખર્ચે આ આયોજન કરેલ છે. એમાં અત્યારે 18 રૂમ કાર્યરત છે. એમાં અમે 34 થી 35 વૃદ્ધોને અમે અત્યારે એમને તમામ જાતની સગવડો સાથે અહીંયા એને રાખી શકશું. અમે અમારી સંકુલ સાથે ગાર્ડન બધી જાતની સગવડ સાથેનું આ એક પૂરું સંકુલ અમે આખા કચ્છમાં હું કહું તો લોહાણા સમાજનું આ પ્રથમ એક સંકુલ છે કે વૃદ્ધાશ્રમ માધાપર લોહાણા મહાજન લોહાણા સમાજ આખો સંભાળે છે, ચાલુ કરે છે. અત્યારે એમાં 34 વૃદ્ધોને અમે રાખશું. અત્યારે અમારું આ લગભગ 1 થી 1.5 કરોડનું આયોજન છે. અત્યારે અમારી પાસે ગુજરાત મહાજનના પ્રમુખશ્રીઓ, મહાપરિષદના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ યોગેશભાઈ લાખાણી એ બધાની ગુજરાત મહાજનના આગેવાનોની પણ હાજરી અહીંયા અમારી પાસે છે. સેલ 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 શિવમ જેન્ટ્સ ચિલ્ડ્રન એન્ડ લેડીઝ વેર કપડાની તમામ રેન્જ એક જ છત નીચે. 2 પેન્ટ પર 1 શર્ટ ફ્રી. 300 રૂપિયાના 2 શર્ટ પર 1 શર્ટ ફ્રી. શર્ટની રેન્જ 200 થી 800 રૂપિયા સુધી. પેન્ટમાં વિશાળ રેન્જ. પેન્ટમાં રૂપિયા 250 થી 1100 સુધીની રેન્જ ઉપલબ્ધ. અવનવી કપડાની તમામ ડિઝાઇનો અને વેરાયટીઓ વ્યાજબી ભાવે મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ લેડીઝ વેર, જેન્ટ્સ વેર એન્ડ ચિલ્ડ્રન વેર. હેવી લુક, મીડિયમ રેન્જ, લેટેસ્ટ વેરાયટીનો ખજાનો. દરરોજ નવી પેટર્ન મળશે એકદમ વ્યાજબી ભાવે. શિવમ કેટરસ, શંભુ મહારાજ રસોઈયા. કેટરસની દુનિયાના બેતાજ બાદશાહ. અનમ કોમ્પ્લેક્સની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907. માધાપર લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માનનું આયોજન કરી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા. અમે દર વર્ષે એક સ્ટેજ કાર્યક્રમ સરસ્વતી સન્માન રાખીએ છીએ. એમાં અમારા 3 હેતુ છે. એક તો જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા હોય એ બધાને ઇનામો આપીએ. પછી બીજું, જે લોકોએ અમને મદદ કરી હોય, જે લોકોએ દાન આપ્યું હોય એ દાતાઓનું બધાનું સન્માન કરીએ અને એ રીતે આખો સ્ટેજ કાર્યક્રમ હોય છે. સારામાં સારા ઇનામો છોકરાઓને આપીએ છીએ અને એને કારણે પ્રોત્સાહન મળે છે એમને. અને ખાસ મહત્વની વાત તો એ છે કે અમે તમામ પાસ થયેલા છોકરા અને છોકરીઓને સારામાં સારા ઇનામો આપીએ છીએ અને એ ઇનામો માટે દર વર્ષે આ કાર્યક્રમ અમે માધાપરમાં યોજીએ છીએ. આથી અગાઉ અમે સ્કોલરશીપ પણ આપતા હતા, પણ હમણાં ભુજમાં જનરલ આખા કચ્છ માટે સ્કોલરશીપની વ્યવસ્થા થઈ છે એટલે એને કારણે સ્કોલરશીપનું અહીંથી બંધ કર્યું છે અને ભુજમાં બોમ્બેના એક દાતા તરફથી દર વર્ષે 7 થી 8 લાખ રૂપિયાની સ્કોલરશીપ સમગ્ર કચ્છના વિદ્યાર્થીઓ માટે મળે છે અને એ કાર્યક્રમ બહુ સારી રીતે ચાલે છે. આ વર્ષે એમાં 18 લેપટોપ પણ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને આપ્યા છે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. ઈદ ઉલ ફિત્રની સમગ્ર કચ્છમાં કોમી એકતા અને અમન સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. પ્રેમ અને અમનનો પેગામ આપી મુફ્તીએ કચ્છવાસીઓને ઈદની શુભકામના પાઠવી. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજે મુબારકની ईद उल फितर जो ॾींहुं आहे, रमज़ान जो महीनो सॼो ख़ैर बरकत सां पूरो थिए थो
અને દુનિયાભર જે મુસલમાને ના કરીને ઈદ ઉલ ફિતર जी नमाज લગભગ બની શકે તો ગામ શહેર કના બહાર નીકળી કરે અને ભેરા મિલી કરે સફू लाइन जे साथ અને अदा करनी यानी जो कोई वाजिब है ज़रूरी है। अल्हम्दुलिल्लाह ईद जी नमाज सराय अने मडई में घणी जगह मथे अदा थी चुकी है। हेॾा मखदूम साहब जी मखदूम इब्राहिम रहमतुल्लाह अलैह जी दरगाह शरीफ जी मिजारा हमेशा पढ़ाजे थी इन ते ईद जी नमाज हेॾा अदा थी चुकी। ईद जी नमाज करण बाद पंहिंजे हिन ख़ासि करे अने मुल्क कच्छ अने लॻभॻि सॼे देश में गुजरात में वरसात जहिड़ी अल्लाह जी रहमत जंहिंजो यानी ही महीना गुज़री विया यानी ॾुकार अने कहत जहिड़ो आहे। एतिरे लाइ करे तमामु मांडवी अने सराय या मिली करे अने तमामु मोमिन भाइनि जो अहिड़ो इरादो थियो जे ईद जी नमाज़ पढ़ी अने वरसात लाइ करे मां भेड़ा थी न दुआ मंगो। ईद जी नमाज़ करण बाद खुदा जे दरबार में अल्लाह जी रहमत वरसात जेको पाण बंदे जो खुदा जे दरबार हक़ में दरबार में हक़ है। एतिरे लाइ करे पूरे पंहिंजे वतन पंहिंजो भारत अने पंहिंजो इंडिया देश तंहिंजे वीचारा अल्लाह जी रहमत जी ख़ैरो बरकत जी बरसात वसे तंहिं करे अल्लाह जे दरबार में दुआ गुज़ारी में आ वई है। ये अहिड़ी बरसात हुए जेको पाण मिनी लाइ करे रहमत अने मिनी लाइ करे ने ख़ैरो बरकत हुए इन जे वीचारा कोई बि जात जो भला मुसीबत अने आफ़त न हुए अहिड़ी जात जी अल्लाह जे दरबार में बरसात वसे में आ वई है। अने दीन इस्लाम में बरसात जी दुआ मंगणी मोड़ी बरसात थी तो पण दीन इस्लाम में दुआ मंगणी हिकिड़ी सुन्नत है। अने ईद जे ॾींहुं अॼु जे ॾींहुं दुआ मंगे में आ वई है। अल्लाह जी रहमत में उम्मीद है कि भेड़ा थी करे अने मैंने पाण दुआ मंगिया आहियूं अल्लाह ताला पंहिंजी दुआ खे क़बूल कंदो। अने अॼु हिकिड़ो ॿ ॾींहं जे मुंहिंजा अल्लाह जी सारी में सारी भरपूर बरसात थींदी अल्लाह जी रहमत में उम्मीद है। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। दामन वलिया दा पढ़िए अल्लाह राज़ी करिए तौहीदी मनाने जो भर भर के जाम लइए अल्लाह दा नाम लइए अल्लाह 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 दा नाम लइए मौला दा नाम। आज रोज भुज शहर कौमी एकता ट्रस्ट द्वारा आ भुजनी जीके जनरल होस्पिटल में जे पेशेंट दर्दियों है एमना माटे आज आ रमजान ईद निमित्ते फ्रूट पेकेट वितरण करवामां आवेल छे। आजना दिवसे अपने अल्लाह ताला पासे दुआ करिए कि आ होस्पिटल में जे कोई पण बीमारी थी पीड़ाता होय एने अल्लाह ताला शिफा अदा करे अने ई जल्दी थी जल्दी बराबर थई जाए अने पोताना घरे पोताना कुटुंब साथे एकदम राजी खुशी थी रहे। فهذه دار جمع يفنى وبال يبيد الله 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 الله। પવિત્ર ઈદ ઉલ ફિતરનો તહેવાર છે। આખા વિશ્વમાં ખુશીની લહેર છે। મુસ્લિમ સમાજમાં पैगम्बर इस्लाम हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम में ईदनी खुशी संबंधी फरमाव्યું છે કે જ્યાં સુધી આ જગત ઉપર દુઃખી તકલીફમાં રહેતા લોકો અને પરેશાન લોકોને આપણી ખુશીમાં શામિલ નહીં કરીએ ત્યાં સુધી ઈદની સાચી ખુશી માણી નહીં શકાય। તો દર્શક મિત્રો આ હતા આજના ટીવી સમાચાર। નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર। અમારું સરનામું નોંધી લેશો। આયા એપાર્ટમેન્ટ ઓફિસ નંબર 1 ગ્રાઉન્ડ ફ્લોર જ્યુબિલી ગ્રાઉન્ડની સામે ભુજ કચ્છ।